નાગજીભાઈ ભોગરાણા ગામ અમદાવાદ, નાગજીભાઈ ભોગરાણા ગામ અમદાવાદ અવાજ સંભળાતા હોય તો 10 ચોક માહિતી કેન્દ્રમાં આવજો. મીનાબેન વિજયભાઈ ગામ મોરબી અવાજ સાંભળતા હોય તો 10 ચોક માહિતી કેન્દ્રમાં આવી જજો. મીનાબેન વિજયભાઈ મોરબી વાળા અવાજ સાંભળતા હોય તો 10 ચોક માહિતી કેન્દ્રમાં તાત્કાલિક આવજો. સોલંકી મનસુર તથા સોલંકી હવે જો ગાડી જઈ છે આ ઓલી પિકઅપ 400 ઓલી કઈ કહેવાય બોલેરો પિકઅપ કહેવાય કા આ બોલેરો બે છે સીધા જુનાગઢ. હવે પાછા આવી ન આવી કઈ નક્કી નહીં. હા બોલેરામ બે જુનાગઢ પરિક્રમા બેજો ગાડી ઉપડે છે હવે. રસ્તામાં આવેલા જઈએ જુનાગઢ ડેલી પરિક્રમા. ટોલ ટેક્સ આવે છે, ગાડી થોડી ધીમી પીડી. ટોલ ટેક્સ ભરી આગળ ગાડી વધે. ટોલ ટેક્સ ભરતી તો હે અને ગાડી હવે ઉપડી ડાયરેક્ટ સીધી 80 કરી નાખી. નાસ્તો પાણી કરવા कराने की बात कर रहे हैं क्योंकि ओलंपिक्स का सफल आयोजन हो इसके लिए भारत अपने प्रयासों में कोई कमी नहीं रखेगा. नंबर पर है उसे भी लगता है कि फाइनल 25 नवंबर को फिर से होगा. उसे ये वाला वीडियो शेयर करें. अभी बहुत अफवाह ऑस्ट्रेलिया का फाइनल मैच चालू होने से पहले भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा है कि हेलीकॉप्टरों के द्वारा खिलाड़ियों के ऊपर से फूलों की वर्षा की जाएगी और हाँ तो जो આપણે બહાર નીકળીને તેથી કેવી ટ્રાફિક હોય. અહીંયા બહુ ટ્રાફિક થવાની છે વરસા. અત્યારે તો એટલી બધી ટ્રાફિક. આપણે ગિરનાર પર્વતની પ્રવેશ દ્વારે પહોંચી ગયા છીએ. હવે અહીંથી અંદર ગેટમાં એન્ટ્રી કરવાની રહેશે. બહુ ટ્રાફિક છે, ઘણું માણસ હાલી રહેલું હોય, વાહનોની એટલું ટ્રાફિક છે. હવે આગળ હાલ્યા જઈ કેમ થાય. ગિરનારની પરિક્રમા પૂરી કરીને આવવાનું છે.